તાપીના વ્યારામાં સરકારી ડુપ્લિકેટ કામ બાબતે બે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ અધિક મદદનીશ ઇજનેરે ફરિયાદ આપતા ચકચાર મચી ગઈ। ટીએસપીની ગ્રાન્ટમાંથી કામ થઈ ગયું હોવા છતાં તાલુકા પંચાયતના આયોજનમાં કામ મૂકી બંને કોન્ટ્રાક્ટરે થઈ ગયેલા કામોના ફોટા મૂકી બિલ ઉપાડી સરકારી નાણાં લઈ લીધા હતા। જે મામલે તાલુકા પંચાયતમાંથી લોગબુક સહિતના મહત્વના દસ્તાવેજ ગુમ થતા જાણવાજોગ ફરિયાદ પણ અપાઈ। वर्ष 2019 થી 2022 દરમિયાન આશ્રમ શાળામાં રેન વોટર હાર્વેસ્ટિંગ અને રિચાર્જ સ્ટ્રક્ચરના 7 કામ માટે બે કોન્ટ્રાક્ટર્સને 45 લાખના કામ આપવામાં આવ્યા, જેમાં કોન્ટ્રાક્ટરે ટીએસપી કચેરીમાંથી અગાઉ બનેલ સ્ટ્રક્ચરનું રંગરોગાન કરી કામનું ડુપ્લિકેશન કરી 45 લાખ ઉપાડી લીધા। જો કે મામલો બહાર આવતા નાણાં ભરપાઈ કરાવવામાં આવ્યા। ત્યારબાદ કે સોલંકી અને રાજુ હેંગડે વિરુદ્ધ છેતરપિંડી તેમજ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવી છે। આ કામો અગાઉ થઈ ગયેલા હોવાનું તપાસ કમિટીના ધ્યાને આવતા અને એના ફોટોગ્રાફ એક સરખા જણાતા આ તપાસ કમિટીએ તેમનો રિપોર્ટ સબમિટ કરતા આ કામનું ડુપ્લિકેશન થયેલ હોવાનું ધ્યાન ઉપર આવતા આ જે એજન્સી છે બંને તેના વિરુદ્ધમાં તાલુકા પંચાયત કચેરી દ્વારા વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ઈપીકો કલમ 406, 409, 420 મુજબની લેખિત ફરિયાદ આપવામાં આવેલ છે અને આ કામે કે સોલંકી તથા રાજુભાઈ હિંગડે નાઓ વિરુદ્ધમાં ઉપરોક્ત કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેઓએ રૂપિયા 35 લાખ રૂપિયાની આશરે ઉચાપત કરેલ હતી, જે નાણાં તેઓ તરફથી તાલુકા પંચાયતમાં જમા કરી દેવામાં આવેલ છે।